અશોકના વિચારની શ્રેણીનો આજે શ્રેણી નંબર 13. ફેમિલીમાં ઘર છે તો આપણે આપણા સાથી એટલે પત્ની કે પતિ કોઈ જ બીના માટે આપણા સાથી અને બાળકો સાથે ઘણી વખત ગુસ્સો કરવો પડતો હોય છે. ખાસ કરીને પિતા દ્વારા થતો હોય છે અને એમાં કડવાશ પેદા થતી હોય છે. ખાસ કરીને યુવાન છોકરામાં ખૂબ કડવાશ થાય છે ફાધર માટે. તો અશોક કહે છે બાળકોને, તમે બેટા તમારી મા સાથેના તથા તમારી સાથેના જે ત્રુટિવાળા વર્તન પિતાના કે મારા જે થયા છે એમાં તમે એની ત્રુટિ ન જોતા, પણ એની અંદરથી તમે શીખ મેળવજો કે મોટા થયા પછી તમે આવું ન કરતા. કેટલો સુંદર વિચાર છે. આપણે બધા તો આપણી ભૂલોનો જ વિચાર કર્યા કરીએ કે ફાધરે આમ કર્યું હતું ને મધરે આમ કર્યું હતું, પણ યુવા અવસ્થાની પેઢીને કહે છે કે એ ત્રુટિ ન જુઓ, તમે ફક્ત એની અંદરથી શીખ મેળવો કે તમારે આ વસ્તુ કરવાની નથી.